देखिए दुनिया भर की ताज़ा तरीन खबरों के लिए प्रोग्राम अशरफी न्यूज़ रोजाना। મારું નામ છે મુનીરુદ્દીન એફ ફારૂકી, મૌલાના મહેબૂબ ના ટ્રસ્ટી હતા હું। આ અમારે ચુકાદો ટ્રિબ્યુનલે પહેલાં વકફ બોર્ડે ખોટો ઓર્ડર કરીને ચુકાદો આપ્યો। અમે ટ્રિબ્યુનલમાં ગયા, ટ્રિબ્યુનલે કાલે ઓર્ડર થવાનો હતો, એના પહેલાં અહીં જેસીબી મશીન આવી ગયા, બરાબર। બપોરે ચુકાદો ઓર્ડર ના આવ્યો, રાતે જેસીબીથી મજાર શરીફ તોડી નાખ્યું, 647 વર્ષ જૂનું ઓર મસ્જિદ ઈસવીસન 800નું આ છે, આજે 1447 થાય છે। અમારી લાગણી એમ દુભાઈ છે કે આજે 81 ઇમારતો 647 વર્ષ જૂની આ લોકોએ રાતે રાત કીધા વગર બુલડોઝર ચલાવીને અને પોલીસનો કાફલા સાથે આ બધું બુલડોઝર ફેરવીને નાખ્યું, એના લીધે અમારી લાગણી દુભાઈ છે। અમારે હાઈકોર્ટમાં જવાનું છે ને વોરા સમાજ પાસે કશું નથી। 1911ના અંદર ફાફડા પત્રકમાં જો ચેડા કર્યા હતા નમૂના નંબર 3 એ જ રજિસ્ટર કોપી 2003ની અમારી પાસે છે। અમે કોર્ટમાં એ બી સામેલ કરી, પણ વકફ બોર્ડે કે ટ્રિબ્યુનલે કોઈ મહેસૂલ વિભાગના કોઈ ડોક્યુમેન્ટ ચેક ચુકાદો આપ્યો, ચુકાદો અત્યારે આમ આપ્યો કે વકફ બોર્ડ જે ઓર્ડર આપ્યો કે દાઉદી વોરાને દરખાસ્ત સોંપી દો, એવી રીતે જ ને મેં તો હું આની કોપી હું તમને ડોક્યુમેન્ટ ઓરિજિનલ બધા એમની પાસે કોઈ ડોક્યુમેન્ટ છે જ નથી। અમારો દેશ આઝાદ થયો એની પહેલા હું વડોદરામાં ગાયકવાડ સરકારમાંથી ડોક્યુમેન્ટ લાવ્યો, એ બી મેં ટ્રિબ્યુનલમાં રજૂ કર્યા છે। તમે અપીલમાં ગયા છો? અમે અપીલમાં હાઈકોર્ટમાં ગયા છે, બરોબર। આજે સાંજે દાખલ થઈ જશે।